નગરપાલિકા હસ્તકના સોનાવાળા ગ્રાઉન્ડના વપરાશની ફી નહીં ચૂકવી છેતરપિંડી કરનાર વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી। સામાજિક કાર્યકર દ્વારા પાલિકા પ્રાંગણમાં અમરનાથ ઉપવાસનું બિગુલ ફૂંકવામાં આવ્યું। મહેમદાવાદ શહેરમાં 15મો નવરાત્રી મહોત્સવ શેઠ જે.એચ. સોનાવાલા હાઈસ્કૂલના મેદાનમાં યોજવામાં આવ્યો હતો, જેનું આયોજન મહેમદાવાદ રોટરી ક્લબ સહસંસ્થા રોટરી ક્લબ ઓફ મહેમદાવાદ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં નગરપાલિકાને ગ્રાઉન્ડના વપરાશના ભાડા પેટે ₹3.5 લાખ ચૂકવવાના હતા, પરંતુ 5 મહિના જેટલો સમય વીતી ગયો હોવા છતાં પાલિકાને કે શાળાને રૂપિયાનું ચૂકવણું કરવામાં નહીં આવતા ગામના જાગૃત નાગરિકે પાલિકાને લેખિત ફરિયાદ કરી રોટરેક્ટ ક્લબ પાસેથી 2 દિવસમાં નાણાં વસૂલવા જણાવ્યું છે। જો 2 દિવસમાં નાણાં વસૂલવામાં નહીં આવે તો અમરનાથ ઉપવાસ આંદોલન ચલાવવાની ચીમકી ઉચ્ચારી હતી। મહેમદાવાદમાં ગત વર્ષના નવરાત્રીનો કાર્યક્રમ રોટરી ક્લબ સહ સંસ્થા રોટરેક્ટ ક્લબ દ્વારા મહેમદાવાદ નગરપાલિકા સંચાલિત શેઠ જે.એચ. સોનાવાલા હાઈસ્કૂલના મેદાનમાં યોજવામાં આવ્યો હતો। સોનાવાલા હાઈસ્કૂલના ગ્રાઉન્ડની ફી પાલિકા દ્વારા ₹3.5 લાખ નક્કી કરવામાં આવી હતી, જે સોનાવાલા હાઈસ્કૂલમાં રોટરેક્ટ ક્લબના પ્રમુખ અને સભ્યોએ આપવાની નક્કી કર્યા હતા, પરંતુ નવરાત્રી પૂરી થઈ ગયા બાદ દિવાળી પછી પણ રોટરેક્ટ ક્લબ દ્વારા ₹1 પાલિકામાં કે સોનાવાલા હાઈસ્કૂલમાં જમા કરાવવામાં નહીં આવતા મહેમદાવાદના સ્થાનિક સામાજિક કાર્યકર કીર્તનસિંહ રાજપૂતે મહેમદાવાદ નગરપાલિકાને લેખિત ફરિયાદ કરતા જણાવ્યું છે કે નગરપાલિકા દ્વારા દિન 2માં રોટરેક્ટ ક્લબના પ્રમુખ ધાર્મિક સેક્રેટરી વ્રજેશ ભાવસાર, પ્રોજેક્ટર ચેરમેન વરુણ પટેલ, પ્રોજેક્ટર કો ચેરમેન જય ખૂબ ચંદાણી, પ્રોજેક્ટર ઇન્ચાર્જ કેવલ સુથાર, પ્રોજેક્ટર ટ્રેઝરર વિશાલ શાહ પાસેથી સંસ્થાના નાણાં ₹3.5 લાખ 2 દિવસમાં વસૂલ કરવામાં આવે। જો પાલિકા દ્વારા કે શેઠ જે.એચ. સોનાવાલા હાઈસ્કૂલ દ્વારા નાણાં રોટરેક્ટ ક્લબના સભ્યો કે જેમણે નવરાત્રીનું આયોજન કર્યું હતું તેમની પાસેથી વસૂલવામાં નહીં આવે તો કીર્તનસિંહ રાજપૂત દ્વારા નગરપાલિકાના પટાંગણમાં અથવા શેઠ જે.એચ. સોનાવાલા હાઈસ્કૂલના મેદાનમાં અમરનાથ ઉપવાસનું આયોજન કરવામાં આવશે।